જે સ્ત્રી લગ્નનો વિચાર કરે છે, જે પરિવાર કન્યાના લગ્નનો વિચાર કરે છે, એમાં પહેલું જોવામાં આવે છે કુળ, શીલ, વિત્ત, વય, વિદ્યા અને ધામ. સૌથી પહેલા તમારો કુળ જોવામાં આવે છે ને એ કુળના અંદર જો વિચાર કરું તો તમારું ચંદ્રવંશનું કુળ છે. અને એટલા માટે થઈને પહેલા કુળની દ્રષ્ટિએ નજર કરું છું તો મને તમે સર્વોત્તમ દેખાવો છો. બીજા નંબરમાં જોઉં છું તો શીલ, રામચરિત માનસ. આ શબ્દોને તમે સીધી લાઈનમાં મૂકો ને, રામચરિત માનસ અથવા રામચરિત્ર માનસ, એમાં માનસ નીચે છે. માનસ એટલે મન અને માનસ એટલે મનુષ્ય, પણ મનુ છે. એમાં એ મન નીચે છે, મનુષ્ય નીચે છે. અને એ સમજાવે છે કે જો રામ જોડે પહોંચવું છે તો વચ્ચે જે જોઈએ છે ને એ ચરિત્ર છે. જો તમારું ચરિત્ર ઉત્તમ હશે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, પાનબાઈ પણ એ જ તો કહે છે. અને રામજીને આપણે પૂજીએ છીએ એટલા માટે કેમ કે મર્યાદા પુરુષોત્તમ છે, ચરિત્રનું પૂર્ણ સ્વરૂપ છે. એટલે જો રામ તત્વને પ્રાપ્ત કરવું છે તો માનસને, મનુષ્યને, જીવને એ પ્રમાણેના ચરિત્રનું નિર્માણ કરવું પડશે, તો જ એ રામ સુધી પહોંચી શકશે. ને એટલા માટે બીજા નંબરની જે સૌથી મહત્વનો ગુણ છે, જે તમારામાં ભારોભાર ભરેલો છે, એ છે શીલ, ચરિત્ર. અને એટલા માટે થઈને હું આ કાગળને આગળ વધારી રહ્યો છું. ત્રીજો જે ગુણ જરૂરી છે એ છે વિત્ત, પૈસો. જરૂરી તો છે જ. અને એ દેખાઈ આવે છે કે સોનાની નગરી વાળો મારો દેવ દ્વારિકા વાળો. સોનાની નગરી છે તમારી પાસે, અને એ કદાચ ના હોય ને તો પણ તારે તમારામાં શીલવંતતા છે, શુભ્રતા છે, સૌમ્યતા છે, વિચાર શક્તિ છે, વિચારવંતતા છે, પૌરુષ છે, ઔદાર્ય છે, સહિષ્ણુતા છે, શૌર્યતા છે. આ બધા ગુણો છે ને. સત્ય શારિણી લક્ષ્મી, જે સત્ય છે ત્યાં લક્ષ્મી આવે છે. એટલે આજે લક્ષ્મી તમે જે પ્રાપ્ત કરી છે ને એ સીધે સીધું એવું બતાવે છે કે તમે સત્યના માર્ગ તરફ છો. અને એટલા માટે આ ત્રીજા પરિમાણમાં પણ તમે યોગ્ય ઠરો છો. વય, તમારી ઉંમર પણ એ પ્રમાણેની છે. જ્યારે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય ને ત્યારે એ પણ જોવું જરૂરી થઈ જાય છે. મેં પહેલા પણ કહ્યું હતું કે એક પરડું આગુ પાછું હોય ને તો વાહન બરાબર ચાલી શકે નહીં. અને એટલા માટે ક્યાંક આ વયની પણ તપાસ કરવી જરૂરી છે. ને એટલા માટે એ સુદામ કે સુદેવ નામના જે બ્રાહ્મણ છે એમ કહે છે કે તમારી ઉંમર પણ સુયોગ્ય છે. અને જો ઉંમર તમારી સુયોગ્ય છે તો તમે એ કન્યાને વરવા માટે યોગ્ય થયા. આગળનું જે પરિમાણ છે, આગળનો જે વિચાર છે એ એમ કહે છે કે વિદ્યા, ભણેલો ગણેલો હોવો જોઈએ ને. તો કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં તમામ પ્રકારની વિદ્યાઓને ગ્રહણ કરી ચૂક્યા છે. અને એમાં પણ ખૂબ ઝડપથી 64 પ્રકારની વિદ્યાઓ જેને પ્રાપ્ત કરી લીધી છે. અને છેલ્લું પરિમાણ છે કે પુરુષ તમે જોવા માટે જાઓ છો કે સ્ત્રી તમે જોવા માટે જાઓ છો તો એવું સમજવું જોઈએ કે આ જે પરિમાણો છે ને એના આધારે તપાસ કરવી રહી. અને એ વખતે જે છેલ્લું ભાગ હતો એમ કહે છે કે વિદ્યાના ધામ અને તમારું ધામ. જે તમારા નજીક આવે છે ને એને શાંતિ મળવી જોઈએ. અને તમારા નજીક આવ્યા પછી તો ચીર શાંતિ મળી જાય છે. અને એટલા માટે થઈને હું આ કાગળ તમારા સુધી પહોંચાડું છું. પણ એટલું યાદ રાખજો, 3 દિવસનો સમય છે. અને જો એ 3 દિવસમાં તમે નહીં આવો ને તો સમજજો કે મારી પુત્રી સમાન જે રૂકમિણી છે એ પોતાના જીવનો ત્યાગ કરી દેશે.
અને એ વખતે જગતનો નાથ, જગતનો તાત, જગતનો આધાર, જગતનો ભ્રાત, જગતનો તમામ પ્રકારની જીજીવિષાઓ પૂર્ણ કરવા વાળો, આજીવિષાઓ પૂર્ણ કરવા વાળો, તમામ એષણાઓનો નાશ કરવા વાળો જગતનો નાથ કાળિયા ઠાકોર, દ્વારિકાનો નગરીનો રાજા એમ કહે છે કે 3 દિવસ તો બહુ દૂર કહેવાય. કાલ સવારનો સૂરજ ઉગે, પેલો પ્રાગડનો દોરો ફૂટે, ઉષામાંથી, અસ્તાચળમાંથી, ઉદયાચળમાંથી જ્યારે ભગવાન સવિતા સૂર્યનારાયણ પ્રગટ થતા હોય, ઋષિઓ પોતાના કળશને ભરીને અર્ઘ્ય આપવા માટે તૈયાર થતા હોય, એ વખતે જ્યારે પાણી પેલું કળશમાંથી જમીન ઉપર પડ્યા પહેલા આ કૃષ્ણ પગથિયા ઉપર હાજર થઈને ઊભા હશે. અને આટલો વિશ્વાસ મળે છે, આ ચરિત્રની ચિંતનની શક્તિ દેખાય છે. અને પછી એ બ્રાહ્મણ દેવતા નિશ્ચિંત થઈને પાછા પહોંચે છે. બીજા દિવસે સવારની શરૂઆત થાય છે. સવિતા સૂર્યનારાયણ ઉદિત થઈ રહ્યા છે. એકલા ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળે છે. શિશુપાલની જાન આવીને ઊભી છે. તમામ યોદ્ધાઓ, તમામ રાજવીઓ, રાજાઓ પાસે હથિયાર તો હોય જ, અને એ બધા જ હથિયાર સાથે ખડા હતા, ઊભા હતા, રોકાયેલા હતા, દ્રષ્ટિમાં હતા. અને એ બધાના વચ્ચો વચ્ચ જઈને ભગવાન રથ ઊભો કરે છે. અને ત્યાંથી આગળ જાય છે. ભગવતી પરાંબા અંબિકાનું જે મંદિર હતું એના પગથિયા ઉપર રાહ જોઈને ઊભા છે. અને જેવા ભગવતી પરાંબાના રૂપમાં રૂકમણી દેવી આગળ પગલા માંડે છે, અને એ વખતે મારા કૃષ્ણનો હાથ લાંબો થાય છે, હાથમાં હાથ પરોવાય છે. અને હાથમાં હાથ પરોવાયા પછી દેવીને રથમાં બેસાડવામાં આવે છે. ઘોડાની લગામ આપી દે છે ભગવાન, અને કહે છે કે આજથી હું તારા વશ થાઉં છું, તું જે બાજુ લઈ જાય એ બાજુ મારે જવું છે. અને ત્યાંથી રથ આગળ વધે છે. અને રથ આગળ વધીને માધવપુરમાં જાય છે. અને કાલે આપણે ભગવાનના લગ્ન નો આનંદ માધવપુરમાં માણ્યો.